દુર્યોધનની જાંઘ તૂટી ગઈ. જ્યારે ભીમસેને દુર્યોધનની જાંઘને તોડીને ત્યારે દાઉદદા ત્યાં આવ્યા. કોણે તોડ્યા? ખબર પડી ભીમ ઉપર ક્રોધ ભરાયા. કૃષ્ણ વચમાં આવ્યા. ભાઈ મજલે ભૈયા, દાઉદાદા શું છે બધું? ક્યાં છે ભીમ? યુદ્ધનો નિયમ તોડ્યો છે. સાચી વાત છે, તોડવું પડે એમ હતો. કેમ પણ? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે આજે જ્યારે નિયમ તૂટ્યો તો તમે આટલા બધા દોડતા આવ્યા, તો જે દિવસે એ જ દુર્યોધને પોતાની જાંઘને ઉઘાડી કરી અને દ્રૌપદીને એમ કીધું તું અહીંયા બેસ જા ભરી સભામાં, તેદી શાસ્ત્રનું, તેદી આપણી આ પરંપરાનું ઉલ્લંઘન થતું હતું, ત્યારે કેમ નહોતા આવ્યા કોઈ? કૃષ્ણ તો કૃષ્ણ છે વાલાઓ, ગમે એને છટક બારીમાંથી કાઢી દે અને ગમે એને ફિટ કરી દે. હા, ગમે એને ફિટ કરી દે. આના જેવો બુદ્ધિશાળી એકેય દેવ નહીં. બાકીના બધા ભોળવાઈ જાય. મહાદેવજી નહોતું કર્યું ભસ્માસુરને? વરદાન આપ્યું તું જેના માથે હાથ મૂકે એ બળીને ભસ્મ થઈ જાય. તો મહાદેવ માથે હાથ મૂકવા દે, ભગવાન આગળ ને પાછળ. એ તો માતાજીએ વળી થોડુંક કંઈક મદદ કરી એટલે ભગવાનનું રાગે પડ્યું પાછું. અને આમ તો માતાજી જ રાગે પાડે છે ને આપણે ક્યાં કઈ હમણાં નથી. બેનો નથી કહેતા આવી, એ તો હું પરણીને આવી પછી તમારે બધું થયું. નકર ક્યાં? હા, અમે નકર ભૂખ્યા જ હોતા હતા અહીંયા. નકર તો અમે બસ સ્ટેન્ડમાં હોતા, અહીંયા ક્યાં ઘર હતા? રાધિકાને વંદન કર્યા સુખદેવજી મહારાજે, કારણ એના દીક્ષા ગુરુ છે. જ્યારે પોપટ રાધા રાધા બોલતો હતો ને ત્યારે રાધાજી કીધું કે વત્સ, રાધા રાધા મા વદ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ, કૃષ્ણમ વદ. તું કૃષ્ણને ગા. અને એ રાધાજીને પ્રણામ કર્યા. અને ત્યાર પછી ચતુશ્લોકી ભાગવતની કથા કે જેમાં ભગવાને બતાવ્યું યત સ્યાત સર્વત્ર સર્વદા, આ સંસારમાં બધે જ હું છું અને સંસાર બધું મારામાં છે. અને પછી એક વખતના સમયે ભગવાન કૃષ્ણ અને રાધિકા બેવ નિકુંજમાં આવે લીલાઓ કરવા માટે બેઠા છે. પરમાત્માએ 3 લીલા કરી: ગોષ્ઠ લીલા, વન લીલા અને નિકુંજ લીલા. કેટલી લીલા કરી? 3 લીલાઓ ભગવાને કરી. પણ અહીંયા ગોષ્ઠ લીલામાં ભગવાન વાત્સલ્ય ભાવથી રહ્યા છે. પરમાત્માની લીલાઓમાં પરમાત્મા નંદ અને યશોદા જે છે વાત્સલ્ય ભાવથી ભગવાન સાથે જોડાયા છે. વન લીલા, પરમાત્મા સખ્ય ભાવથી ગોવાળો સાથે જે જંગલમાં ગયા એ સખ્ય ભાવથી જોડાયા છે. અને નિકુંજ લીલામાં પરમાત્મા શૃંગાર ભાવથી ગોપીઓની સાથે જોડાયા છે. ભગવાન રાધા અને કૃષ્ણ બેવ જ્યારે ભાંડીર વનમાં બેઠા હતા ત્યારે સ્વયં પરમાત્મા કૃષ્ણ રાધાજીને શૃંગાર કરે છે. માથાને ચોટલો ગૂંથી આપે, માથામાં વેણી નાખી આપે, કાજલ કરી આપે, કપાળમાં ચાંદલો કરી આપે છે. કાનમાં ભગવાન એને કુંડળ પહેરાવી રહ્યા છે, પગમાં ઝાંઝર પહેરાવી રહ્યા છે. પરમાત્મા સ્વયં પોતે રાધાજીને શૃંગાર કરે છે. અને રાધાને શૃંગાર કર્યા પછી સ્વયં રાધિકા પરમાત્માને ચંદનના લેપનો શૃંગાર કરે છે. ભગવાનને એકબીજા અરસપરસ શૃંગાર કરી દે છે. તો બેઉ જણા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં રાધાજીએ જરા પૂછ્યું, હે કનૈયા, મને કહો ને તમે. શું કહું રાધા, બોલો ને. તો કઈ એક વાત બતાવો મને કે તમારા ઘરના બધાય રૂપાળા છે, તમે એક કેમ કાળા થયા? હે, તમારા ઘરવાળા બધાય રૂપાળા થયા, તમે એક જ કાળા થયા? રાધાજી પૂછે છે, વા કૃષ્ણ તમે કેમ થયા કાળા? નંદ બાબા રૂપાળા, તમારી માં જશોદા ગોરી, ઓલો તમારો ભાઈ દાઉદાદો રૂપાળો, ને તમે એક જ કાળા? કેમ આવું થયું? ત્યારે ભગવાને જવાબ આપ્યો, ગોપીજનો ના નયનો માં વાસ છે, લાગ્યો છે કાજળનો ડાગ, રાધાયમે મથયા કાળા. અને
કાળો તો કનૈયો હોય જ. આ તેદુનું હાલ્યો હવે લ્યો, મૂર્તિઓ થોડો કાળો હોય ને તો હાલે, કન્યા સાંભળી ન હાલે. વરાજો કોઈક છોકરો જોવા આવ્યો હોય કન્યાને અને થોડોક હામળો હોય અને છોકરી જરાક નાચે કે ના હોય થોડોક કાળો લાગે છે એટલે બધા ઘરના શું કે કાળા તો કૃષ્ણ હતા, પણ એ કૃષ્ણ હતા, આ નથી કૃષ્ણ, રેવા દ્યો. છોકરો કનૈયા કુંવર જેવો છે હો. હવે આને જાણે કેમ કનૈયાના કુંવરને જોયા હોય એમ. સાંભને પ્રદ્યુમ્નને આ જોવા ગયા હતા, તરત જ કનૈયા કુંવર જેવો છે લ્યો. રૂપથી ખબર પડી જાય કનૈયા કુંવર જેવો છે. હે, કાળા હોય એટલે કૃષ્ણ જ હોય, તો કાળા તો ભેના પાડા હોતે હોય, તો ઈ કનૈયા જેવા એમ ના હોય. ગોરા બદન ઉપર તલ કાળો તો ઈ બે જોડ છે. આખું શરીર રૂપાળું હોય પણ બરાબર એક એવો તલ ભગવાને મોઢામાંથી આપ્યો, કેવો બેજોડ લાગે. ગોરા બદન ઉપર તલ કાળો તો એ બેજોડ છે, અને કાળા બદન ઉપર તલ ગોરો તો ઈ કોઢ છે. શરીર હામળું હોય અને રૂપાળો એકાદો સફેદ દાગ હોય તો એને કોઢ કહીએ આપણે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા ઈ તો રાધા કૃષ્ણની જોડ છે. હા, તમે જુઓ પરણીને આવે એટલે માં શું કે, હા મારે રાધા કૃષ્ણની જોડ આવી. 5 દી ખમો, પછી ખબર પડશે કે આ રાધા કૃષ્ણ છે કે પછી બાધા કૃષ્ણ છે. પણ આપણે છે ને બિરુદ આપવામાં જરાય આમ પાછા વળીએ નહીં. આપણો છોકરો નાનો હોય, મોઢામાંથી હાથના લેમ થતા હોય નાકમાંથી, અને તોય આપણે કહીએ અમારે કનૈયો છે લે. હવે તમે વિચારો તો ખરા, ઓલા એ છઠ્ઠીના દિવસે માસી પૂતનાને મારી નાખી હતી, રાક્ષસીને મારી નાખી હતી, અને આપણો છોકરો 2 વર્ષનો થાય ત્યાં સુધી નાકમાંથી લેમ્પ બંધ નથી કરી શકતો. મોઢામાંથી બેઠેલી માખી નથી ઉડાડી શકતો, હાથે પડખું નથી ફરી શકતો. અને અમુક છોકરા એટલા હાવ માય કાંગલા હોય ને તો એને માં ખબર, મારો છોકરો ડાયો બહુ, જ્યાં બેહારીને બેઠો રહે. અરે ઈ કઈ કામ ના આવે. મોઢામાં માખ્યું આટું મારીને બહાર વહી આવે તો એ ઉડાડે નહીં. બિરુદ આપો ને તો હરખું આપજો, હાવ ખોટે ખોટું નકરું કીધું ન રાખવું. અને બેનો નકરું ખોટું બોલવામાં તો પેલો નંબર આવે, પહેલો નંબર આવે. સીતાને તોરણ રામ પધાર્યા. કેટલા સુંદર ગીતો ગાય, પણ હાવ ખોટા. દીકરી હાર પહેરાવા જાય તો બેનો ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પધાર્યા. ઓલી દાંત ભીંતી હોય, રામ છે કે રાવણ મને પૂછો. કેટલી વાર મારી યારે બાંધો ફોનમાં, મને પૂછો. પણ લગ્નમાં બધા ગીતા ખોટા, હાવ ખોટા. મેં તો થાળ ભર્યો રે સજ મોતીડે. હા, થાળ ભર્યો સજ મોતીડે. એમાં સમિતિના ચોખા ભર્યા હોય, મંડળીના. અને જેટલા ચોખા એટલા ભારોભાર ધનડા આયલા હતા અંદર પાછા. આમ બરાબર આમ 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 માંડવે જાન પૂગે અને છાપ ભરીને દે. શું કે, નાણાવટી રે સાજન બેઠું માંડ. અને આ શબ્દ જ્યારે વરાજાનો બાપ સાંભળે તો કે હું વ્યાજે લઈ આવ્યો છું, તો હવે હવારે માંડવો ને હાજે પૂર. હા, એક દીમાં તો બધું ગોટો, આમ તો ઓલો ગોટો જ વળી ગયો હોય. હવારમાં માંડવો ને કે પેલા તો કેટલું આમ, પેલાના દિવસોમાં તો 8 દી તો લગ્ન ગીત ગાતા. 2 પતા હા હાટું થઈ અને 1 રકાબી ચા. આટલામાં 8-10 ગીત ગાવાના. હવે તો માંડવાના આગલા દિવસે લગ્ન ઘેરે લઈ આવે, ત્યાં સુધી બાજુવાળાને ઘેર રાખે. એ લોકો મોજ મારે, હા લગ્ન મારી ઘરે છે. ત્યાં તો પેલે
માંડવો હોય, પછી બીજે દી વરવિવાહ હોય, ઘરેથી તાળું મારીને આખું ઘર ન્યા ગયું હોય, હવાર બપોર ને હાંજ હવારમાં વણેલા ગાંઠિયા કા ભાવનગરી જારાના ગાંઠિયા હોય, બપોરે એકાદી ફાડા લાપસી હોય. પેલા તો ગુંદીને ગાંઠિયા ખવડાવતા ને મોહનથાળ, અને ગણેશ નોતરું હોય સાંજે જેદી તેદી દાળ ભાત ને. એ 3 દીમાં છે ને તમે જુઓ એક આખો આમ ખાવાનું ને બધું, બસ બધાને હારે આનંદ કરવાનો, વાતો કરવાની, મજા કરવાની. અને અમુક બેનને ગીત ગાતા આવડતા હોય, ઈ નો આવે ત્યાં સુધી રાહ જોય પછી, અને ઈ આવે એટલે બધા પાછી જગ્યાએ કરી દે, તમે આવી આવો. અને એને જેમ કયો ને આવી આવો, ના હું આવી, અરે ભાઈ તમે વૈયાવો ને તમારે બેહવું જ તો અહીંયા ખબર જ છે અમને. વરીવાના દિવસે સાંજે દાંડિયા રાસ રમે, અને વરાજાનો બાપ પાછો મારો દીકરો પણ એટલે કહું તૂટતી હોય, એટલે સાંજે હજી હરકું જમાડ્યું હોય તો રાતે પાછો ભેળ ખવડાવે, દાબેલિયું ખવડાવે, કેટલું ખવડાવે. અને સવારમાં 4 વાગ્યામાં ટ્રેક્ટરની લારીમાં જાન બેહે. અડધાને નાવાનો વારો આવ્યો હોય, અડધા ન આવ્યો હોય, અડધા ઘરેથી ટીકડી લઈને આવ્યા હોય પહેલેથી. એ કે આપણે ઘરના પાણી જ નવું, બહારના પાણીએ નવાય નહીં. એ ઘરેથી આવ્યા હોય અને મા મહિનાની કડકડતી ટાઈટ હોય, અને ખુલ્લામાં ટ્રેક્ટરમાં જવાનું હોય, એટલે પછી જો સાયલું આમ ઉઠી હોય ને ખાલી આંખું દેખાતી હોય, અને પછી ચાલુ કર્યું હોય, એવા હાથ વાગ્યે એરોપ્લેન ઉપડ્યા. બોલો, 7 વાગ્યે એરોપ્લેન ઉપડે ટ્રેક્ટરની લારીમાં હો પાછા. હા, એ ટ્રેક્ટરની લારીમાં એરોપ્લેન ઉપડે અને 7:30 પાછું પૂગી હોત જાય. એવું 7:30 વહેલું પૂગી જાય. કોના ખેતરમાંથી એને ટેક ઓફ કર્યું, કોના ખેતરમાં એને લેન્ડિંગ કર્યું, એ હળે જ ન હુજે. અને પાયલટ તો આખો ધડધડ થતો. એ 3 દી ભગવાનને બંધ કરીને વહી ગયા હોય ઘરેથી. કેટલા દી? 3 જમણ ભગવાનને તાળું મારી રૂમે આખું સફરજન દઈને વહી ગયા હોય. હવે તમને સાચું કહું, તમે જેવું ભગવાન હારે કરો એવું ભગવાન તમારી હારે કરે. એટલે તમે જે જમો ને એ ભગવાનને જમાડતા નહીં, ભગવાનને જમાડાય ને એવું તમે જમજો. વાત નાની છે પણ સમજવા જેવી છે. તમારે જે ખાવું છે ને એવું ભગવાનને ધરવાનું, ભગવાનને ધરી શકાય ને એવું ખવાય ખાલી, જેમાં પવિત્રતા સમાયેલી હોય. ગોરા બદન ઉપર તલ કાળો ઈ 2 જોડ છે, કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોઢ છે. કાળો પુરુષ રૂપાળી કન્યા ઈ રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા ઈ રોજની માથા કૂટ છે. એટલે રાધાજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે કાળા છો પણ તમે રૂપાળા હોત ને, તમે કાળા હું રૂપાળી તો આપણી આટલી જોડ જામે છે. જો તમે રૂપાળા હોત હારે તો આપણી કેટલી જોડ જામત. ભગવાન કહે છે રાધા વાત તારી સાચી છે હો, જો હું રૂપાળો હોત તો આપણા બેયની જોડી જામત જ, પણ હું કાળો છું ને એમાં તમારે ફાયદો છે રાધા. રાધાએ ચટકું કર્યું, મારે હેનો ફાયદો, તમે કાળા છો એમાં? અરે હું કાળો છું, તમે રૂપાળા છો એટલે આખી દુનિયા તમારી સામું જોવા કરે છે. બાકી જો હું રૂપાળો હોત તો તમારી સામું જોવત કોણ?